આજે માનનીય સંસદ સાહેબ દ્વારા આપ સૌની માગણી બાબતે અમારી સમક્ષ અહીંયા રજૂઆત માટે સાહેબ હાજર હતા અને અમને કહ્યું સાહેબને માહિતી આપું તો 2 દિવસ પહેલાં જ સાહેબ આંગણવાડી કાર્યકરો દ્વારા જે અમને આવેદનપત્ર આપ્યું એમની રજૂઆત એમની માગણીઓ બાબતનું એ અમે કલેક્ટર સાહેબને મોકલીને ત્યાંથી નામદાર સરકારશ્રીને મોકલી આપવા માટેની કાર્યવાહી સાહેબ કરેલી છે અને એ બાબતે ધર્મિષ્ઠાબેન એમના જે કાર્યકર છે એમને પણ અમે પત્રથી જવાબ પાઠવેલો છે અને સાહેબ સદર બાબત હવે નીતિ વિષયક નિર્ણય છે એટલે નામદાર સરકાર તરફથી આગળ એનો યોગ્ય નિર્ણય ટૂંક સમયમાં કરવામાં આવશે। સંસદ સાહેબે જેમ કહ્યું તેમ આપણને લોકશાહીની અંદર રજૂઆત કરવાનો અધિકાર છે, તમે કરી જ શકો છો। અમે તમારી રજૂઆત અને માગણીઓ સરકાર સુધી પહોંચાડી છે, પણ સાહેબના જે કહ્યું સાહેબ એ મુજબ કે આપણી સરકારી ને વહીવટી કામગીરી આપણે બધા એવી કામગીરી સાથે જોડાયેલા છે કે આપણા ગામના નાના નાના બાળકો ભૂલકાઓ એમને સાચવવા એમને જમાડવા એ બધી કામગીરી સાથે આપણે જોડાયેલા છીએ। તો એ કામગીરી આપણી કોરંબે ના પડે એ બાબતે એક તાલુકાના વહીવટી અધિકારીને વડા તરીકે હું પણ તમને એક વિનંતી કરું છું કે આપણી કક્ષાએથી જે આપણી કામગીરી હોય એ આપણે ચાલુ રાખીએ અને તમારી માગણી પણ અમે સરકારમાં મોકલી આપી છે। સાહેબ નીતિ વિષયક નિર્ણય છે, યોગ્ય નિર્ણય ટૂંક સમયમાં આવશે।